નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। શેખપુરમાં પાણી મુદ્દે મહિલાઓનો આક્રોશ, જલ સત્યાગ્રહની ચેતવણી। કામરેજ શેખપુર ગ્રામ પંચાયત હેઠળની હરિદર્શન સોસાયટીમાં પાણીની ગંભીર સમસ્યાને લઈ મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। લગભગ 200 જેટલી મહિલાઓએ હવે જલ સત્યાગ્રહ શરૂ કરવાની ચેતવણી આપી છે। રહીશોનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે કરવામાં આવેલા વાયદાઓ પૂરા થયા નથી અને પાણી જેવી પાયાની સુવિધા માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે। મહિલાઓએ સોસાયટી પ્રમુખ ભનુભાઈ ચૌહાણ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે। પ્રમુખ દ્વારા તંત્રને ચેતવણી આપવામાં આવી છે કે સમસ્યા હલ નહીં થાય તો તબક્કાવાર આંદોલન હાથ ધરાશે, જેમાં ગ્રામ પંચાયતનો ઘેરાવોથી લઈને જિલ્લા પંચાયત સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠ્યો છે કે વિકાસના દાવાઓ વચ્ચે પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કેમ કરવો પડે છે। जी आपનું નામ? ભનુભાઈ ચૌહાણ, હરિદર્શન સોસાયટી। જી તમને જે કઈ સોસાયટીની તમામ લેડીઝો કઈ રજૂઆત કરવા આવી છે એમને વિશે આપ શું કહેશો? જે હાલ સોસાયટીની અંદર તો ઘણા સમયથી ઘણી સમસ્યાઓ છે। એમાં સફાઈની હોય, પાણીની હોય, લાઇટની હોય, ઘણી સમસ્યાઓ છે। આજે હરિદર્શન સોસાયટીના તમામ વિભાગની બહેનો છે એ મારા ઘરે રૂબરૂ મારા નિવાસસ્થાને રજૂઆત કરવા માટે આવ્યા છે। એ બહેનોની રજૂઆત એટલી જ છે કે અહીંયા પાણીની ખૂબ સમસ્યા છે। પીવા લાયક તો દૂરની વાત છે, પણ વાપરવા લાયક પણ પાણી નથી આવતું અને એ પાણી આવે છે એ પણ દિવસની અંદર એમ સમજો ને કે 1 કલાક 1.5 કલાક આવે તો આવે એવી। અને અહીંયા આશરે 7000 થી વધારે વસ્તી ધરાવતું આ સોસાયટી એક છે। તો ગ્રામ પંચાયત તથા તંત્રને એક વિનંતી કરીએ છીએ અને અપીલ કરીએ છીએ કે આજે મહિલાઓ હાલે કે અમે અહીંયા સોસાયટીના અગ્રણી હોવાના નાતે અમારા સુધી રજૂઆત લઈને આવ્યા છે। હું આ રજૂઆત અમારા ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને તાલુકા અને જિલ્લા સુધી આ રજૂઆત લઈ જઈશ અને આ રજૂઆતના માધ્યમથી પ્રથમ એ લોકોને સંદેશો આપીશ કે આજ તો અમે પ્રતિનિધિઓ આપને મળવા આવ્યા છીએ, એક મહિલાઓની રજૂઆત લઈને આવ્યા છીએ। આ મહિલાઓ છે એ હાલ તો એવું કહે છે કે અમે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં જવા માંગીએ છીએ મોટી તાકાતની અંદર। એટલે મેં એમને કીધું થોડા સમયની અંદર આ પાણીનો નિકાલ થાય એવી હું પોતે ગ્રામ પંચાયતની અંદર રજૂઆત કરીશ। તો પંચાયત તથા તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર હાલ નવી બોડી જે બનવા જઈ રહી છે એ બધા સાથી મિત્રોનો સંપર્ક કરી અને ટૂંક સમયની અંદર અહીંયા પાણીનો નિકાલ આવે એવી અમારા પ્રયાસો રહેશે। મહિલાઓનું એવું પણ કહેવું હતું કે અમે મોટી તાકાતની અંદર જો હવે પાણીનો નિકાલ કોઈ સારી રીતે નહીં આવે તો તાલુકાની અંદર માટલાઓની સાથે અહીંયાથી આશરે 1000 થી વધારે બહેનો અમે તાલુકા પંચાયતનો ઘેરાવ કરી અને પાણીના માટલા લઈને ત્યાં જશું। જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે આમાં સુખ નહીં બેસીએ। તો ખરેખર પાણી છે એ જીવન જરૂરી વસ્તુ છે। તો આ બાબતે તંત્રને અમે આ ધ્યાન દોરાવીએ છીએ કે તાત્કાલિક આ બાબતથી કોઈ ના કોઈ ચોક્કસ રસ્તો કાઢી અને આ સોસાયટીને પૂરતી રીતે સારું પીવા લાયક, વાપરવા લાયક પાણી મળે એ બાબતથી એ લોકો ચોક્કસ સારા પગલાઓ લે। નમસ્કાર, હું હરિદર્શન સોસાયટીમાં રહું છું। શેખપુરમાં આવેલી હરિદર્શન સોસાયટીમાં પીવાલાયક પાણી તેમજ વાપરવાનું પાણીની બહુ હાલમાં સમસ્યા છે। અમે કેટલી વાર રજૂઆત કરી છતાં કોઈ પણ ધ્યાન આપતું નથી અને અમે અત્યારે પ્રાઇવેટ પાણી વાપરીએ છીએ। પ્રાઇવેટ પાણીનું અમારે દર મહિને 250 રૂપિયા, પહેલા 200 રૂપિયા બિલ હતું, અત્યારે 250 રૂપિયા બિલ અમારે ભોગવવું પડે છે અને 2 ટાઈમ મોટર અમે બાળીએ ત્યારે અમારે છેક ટાંકા પાણીના ભરાય છે, બાકી પાણી આવતું નથી અને નાવા લાયક પણ પાણી નથી, રસોઈમાં ઉપયોગ કરી શકીએ એવું પાણી નથી અને પાણી બહુ ખરાબ આવે છે, ખારું પાણી આવે છે, અતિશય ક્ષારવાળું પાણી આવે છે। તો અમે વિનંતી કરીએ છીએ સરકારને કે અમને પીવાલાયક મીઠા પાણીની સુવિધા કરી આપે અને સારું પાણી આપે હરિદર્શન સોસાયટીમાં। સરપંચનો જ્યારે ઇલેક્શન થાય છે જે સરપંચ આવીને કોઈ વચન આપીને જાય છે એવું કઈ ખરા? ના, અત્યાર સુધીમાં તો એવું કાંઈ લાગ્યું નથી અમને। અહીંયા બધી પાર્ટીના નેતાઓ આવે છે, પ્રચાર માટે આવે છે, પરંતુ અમને કોઈ પણ જાતની સુવિધા આપતા નથી। પાણી બાબતની અત્યારે અમારે ખાસ જરૂરિયાત છે, પરંતુ કોઈ પાણીની સુવિધા આપતા નથી। પંચાયતમાં તમે રજૂઆત કરેલી? હા, રજૂઆત તો 2-3 વાર કરેલી છે, તેમ છતાંય અમને એનો કોઈ જવાબ નથી મળેલો। સરપંચ આનું કોઈ નિરાકરણ નથી લાવતા? અમને આશા છે કે જો અમે અત્યારે એટલી મહિલા ભેગી થઈને આ વિડીયોના માધ્યમ દ્વારા અમે બધાને જાણ કરીએ છીએ, નક્કી આનું કોઈ ઉકેલ આવે એવી અમે આશા રાખીએ છીએ।